કે હું સિનેમામાં નથી જતો તો મને મજા પણ નથી આવતી. અઠવાડિયાની એક વખત હું બગીચામાં જાઉં નહીં, ગાર્ડનમાં જાઉં નહીં રવિવારના દિવસે તો મને મજા નથી આવતી. ત્યારે સિનેમા જોવાથી આંખ બગડે છે, અને આંખ બગડે એટલે મન બગડે. છતાં પણ સિનેમા જોવા જાઉં છું. આજે વાસના છે નો વિનાશ થાય એવો કોઈ મને ઉપાય બતાવો. તો મેં કહ્યું કે આજથી તો ઈચ્છા એવી રાખજે કે મારે પરીક્ષામાં પ્રથમ નંબર લેવો છે. રેવા દો ને, રેવા દો. મને એવી ઈચ્છા છે કે મને પરીક્ષાની અંદર હું પાસ થાઉં તો એવી ઈચ્છા રાખ કે પ્રથમ મને મળે તો તું પાસ થઈ જઈશ. એટલા માટે તું પુસ્તક સાથે પ્રેમ કર. ધીમે ધીમે તું સિનેમા છોડવાની મન ઓછું થઈ જશે. આ મન છે એ મનની અંદર આપણે ઘણા વિચારો આવતા હોય છે. આ મન છે ને 1 મિનિટની અંદર 100 વિચાર કરે. કેટલા? થોડીક શાંતિ રાખશો. હવે વાતો રે કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ન હોય જો. વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ના હોય જો. એવી તાલી રે પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. કથામાં બેઠા છીએ તો કથા તરફ ધ્યાન દો. વાતો તો આપણે કરવાની છે, બપોર પછી ફ્રી જ છીએ. જે હેતુથી આવ્યા છીએ આપણે, જે કર્મ કરવા માટે આવ્યા છીએ એનામાં પેલું લક્ષ્ય. વાતો તો આખી જિંદગી પડી છે. એટલે મન છે, મન 1 મિનિટ અંદર 100 વિચાર કરે. શું કરવું, આમ કરું, તેમ કરું. પણ મનની અંદર વિચારો ઘણા આવે છે, પણ કરવાના તો એક જ કામ હોય છે. આ મન છે, મનને ભાગવતની અંદર કહ્યું છે મન એ બકરા રૂપ છે. એક રાજા હતો. એ રાજા નગરની અંદર એવી જાહેરાત કરી. એમની પાસે એક બકરો હતો. એ બકરો હતો. એ રાજાએ જાહેરાત કરી કે આ બકરાને જે કોઈ પેટ ભરીને ખવડાવીને પાછો લઈ આવશે એને હું ઇનામ આપીશ. રાજા આવી જાહેરાત કરી. નગરની જાહેરાત થતા જ એક ગોવાળ આવ્યો કે મહારાજા દેવ તમારો બકડો હું લઈ જાઉં છું, જંગલની અંદર ચડાવીને પાછો લઈ આવીશ. ઇનામની જાહેરાત કરી. આખો દિવસ ગયો. જંગલની અંદર બકડાને ઘાસ ખવડાવ્યું. સાંજ થઈ એટલે એને થઈ ગયું હવે આ બકરો પેટ ભરીને ખાઈ લીધું હશે. નગરમાં આવ્યો છે, રાજાના મહેલમાં લઈ આવ્યો. રાજાને કહ્યું કે આ બકરાને હું એકદમ પેટ ભરીને ખવડાવી લીધું છે, હવે તમે મને ઇનામ આપો. એટલે રાજાએ કહ્યું કે હું જરા ખાતરી કરી લઉં કે આને પેટ ભરીને ખાવા આપ્યું કે નહીં તે. એટલે બકરાને ખાતરી કરવા માટે રાજાએ થોડું ઘાસ લીધું. ઘાસ બકરાની પાસે મૂક્યું એટલે બકરો મંડ્યો ખાવા. એટલે રાજાએ કહ્યું કે તમે ઇનામના અધિકારી નથી. આ બકરો હજી પેટ ભરીને ખાધું નથી, હજી એને જમવાનું જોઈએ છીએ, તો હવે આ ઇનામના અધિકારી તમે નથી. એટલે બીજો દિવસ થયો કે કાંઈ વાંધો નહીં રાજા, આવતીકાલે હું લઈ જઈશ એને. બીજો દિવસ થયો. એ ગુવાર લઈ ગયો અને જંગલમાં સવારના વહેલો લઈ ગયો ને મોડી રાત સુધી આવ્યા કે હવે આને પેટ ભરીને ખવાઈ ગયું. હવે કે રાજા હવે આને જમી લીધું, લ્યો હવે તમે ઇનામ આપો. રાજાએ પછી કહ્યું ચાલો પાછી ખાતરી કરી લઉં. રાજાએ પાછું ઘાસ નાખ્યું એટલે બકરો મંડ્યો
ખાવા માંડ્યો. એટલે કે તમે અધિકાર નથી, હવે આને શું કરવું? કે કાંઈ વાંધો નહીં રાજા, હવે એક છેલ્લો મને ચાન્સ આપો. કે રાજા કે ના, હવે તારું કામ નથી, તું બીજાને રેવા દે, બીજા ઘણા છે એ લઈ જાય. ના ના રાજા, હવે છેલ્લો ચાન્સ આપો હોય કે પછી નહીં. ભલે લઈ જા. બીજે દિવસ સવાર થઈ, એ ગોવાળ ગઈને લઈ ગઈને પોતાના ઘરે ગયો. ઘરે લઈ ગયો, બકરાને બાંધ્યો, ઘાસ નાખ્યું. જેવું એ ઘાસ ખાવા ગયો એટલે સીધી મોઢા ઉપર નાખી સોટી. ઘાસ લઈ લીધું. પાછી થોડી વાર ફરી પાછી ઘાસ નાખ્યું, પાછું ખાવું, પાછી નાખી સોટી. એમ કરતા કરતા આખો દિવસ એને કઈ ખવડાવ્યું નહીં, ભૂખે રાખ્યો. જેવો ખાવા જાય એવો સોટી નાખે, જેવો ખાવા જાય એવો સોટી નાખે. સાંજ થઈ એટલે લઈ ગયો નગરમાં. કહે કે રાજા, હવે આને તમે ખાતરી કરી લ્યો, હવે આનું ખવડાવી આવ્યો છું. એટલે પાછું રાજાએ કીધું ચાલો હું જરા ખાતરી કરી લઉં. રાજાએ બકરા પાસે ઘાસ નાખવાનું તૈયારી કરી, અને આ બાજુ આ ગોવાર ઉભો તો સોટી લઈને એને થયું જો હમણાં મોઢું નાખી એટલે સોટી લાગશે, મારે હવે ખાવું નથી. એટલે બકરા પાસે નાખ્યું, એટલે બકરાએ ખાધું નહીં. એટલે રાજા કે હવે તું અધિકારી બની છે, હવે તું આ ઇનામ લઈ જા. એટલા માટે કહેવાનો મતલબ એ છે કે આપણું મન છે એ બકરા રૂપ છે. કાલે પાણીપુરી ખાધી, આજે દાબેલી ખાવાનું મન કરશે, આપે એને આપશું. કાલે પાઉંભાજી ખાવાનું મન કરશે, આપે એને આપશું. પીઝા આપશું. એટલે મન છે, મનને જે વસ્તુ આપણે જોઈએ આપે આપતા જાય, એટલે મન આપણું બગડે. મન બગડે, આપણું જીવન પણ બગડ્યું. આ બકરો મેમે મન રૂપ છે. એટલે મન જે માગે ને એ આપતા નહીં. એમ થાય કે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે તો ખીચડીને છાશ અડવાડીને પી લેજો, એટલે કાલે દાબેલી નહીં માગે. એમ થાય કે કાલે હોસ્ટેલમાં જવાનું છે, હોટલની અંદર ન જતા ઘરે અંદર બેસીને કંઈક બનાવી લેજો વાનગી, ઘરનું ખાઓ, બહારની વસ્તુ જ્યાં ત્યાં ખાવું નહીં, જ્યાં ત્યાં ફરવું. એટલે મન છે બકરા રૂપ છે. એટલે કહે છે કે માં, એવું તેને કપિલ ભગવાન કહે છે કે આ મન છે એ બકરા રૂપ છે. મનની અંદર ભગવાન માનું ધ્યાન કરી નિત્ય જપ કરો. 4 સ્કંદની અંદર 4 પ્રકરણો બતાવ્યા છે. 11મા અધ્યાયની અંદર 11માની કથામાં 11 ઇન્દ્રિયો દ્વારા 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાન ઇન્દ્રિયો અને મન સાથે મળી આપણે ધર્મ કરી શકીએ છીએ. જો મન બરોબર હશે ને તો ધર્મ થશે, બાકી મન જો સારું નહીં હોય તો ધર્મ પણ નહીં થાય. એક દિવસ હનુમાનજી જ્યારે લંકામાં ગયા ત્યારે વિભીષણ સાથેનો ભેટો થયો. તો વિભીષણ સાથે ભેટો થયો એટલે હનુમાનજીએ કહ્યું કે તું રામનું નામ તો લેશ, પણ કોઈ દિવસ તે રામના કામ કર્યા? તો કે કેમ? એ કે રાવણ સીતાને લઈને આવ્યો છે, તું એને કહી શકતો હતો કે તમે આ ખોટું કરો છો, તું રોજ રામનું નામ લેશ, પણ ક્યારેક રામનું કામ પણ કરો. આપણે ભગવાનનું સ્મરણ કરતા અહીં રોજ ભગવાનનું નામ લઈએ, પણ ક્યારેક આપણે ભગવાનનું કર્મ પણ કરવું જોઈએ. ક્યારેક પૂજા પાઠ રાખવી જોઈએ, સત્યનારાયણ પૂજા છે, કોઈ નાનો યજ્ઞ, આ તે બધું કર્મ કરવું જોઈએ. કેવલ નામ લેવાથી ન થાય, થોડું કર્મ પણ કરવું જોઈએ. ત્યારે શાસ્ત્રો કહે છે કે ધાર્મિક જેના પર પહેલા પ્રકારની શુદ્ધિ છે, તો આપણે દેશ શુદ્ધિ કરવી જોઈએ ને આપણે દેશ શુદ્ધિ થવા જોઈએ. આપણો દેશ તો શુદ્ધ છે. આપણે ભારત વર્ષની અંદર રહીએ છીએ, આપણે ભારત દેશ છે, આપણો દેશ શુદ્ધ છે. હવે આપણે શુદ્ધ કરવાની જરૂર શું છે? સમય. સમય શુદ્ધ કરો. સમય શુદ્ધ કેમ થશે? તો 1 કલાક કહી દઉં, લઈ લો, કોઈ પણ એક સમય લઈ લો, 3 થી 4, રાત્રિને 8 થી 9, કોઈ પણ એક સમય લઈ લો. એ સમયની અંદર આપણે આટલું કીર્તન કરવું. એક સમય આપણે ભગવાનના
એવું હોય તો પુસ્તક રાખવાનું ભાગવતનું, 2 પુસ્તક પાના વાંચવાના ભાગવતના. પણ એક સમય નક્કી કર્યો, આપણો સમય શુદ્ધ થઈ જશે, આપણો ભારત દેશ શુદ્ધ છે તો આપણું જીવન પણ શુદ્ધ થઈ જાય છે. ખાલી લક્ષ્મીને ઓળખી આપણે, ભગવાનને પણ ઓળખો. ખાલી લક્ષ્મીને બધા ભજે છે પણ નારાયણને કોઈ ભજતા નથી. લક્ષ્મી માતે જ્યાં ત્યાં ફાફા મારે, લક્ષ્મી 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 આપો. તો કોઈ નારાયણનું નામ લે છે? કોઈ નથી લેતું. પણ મનુષ્યને ખબર નથી કે જ્યાં લક્ષ્મી હોય ને ત્યાં જ નારાયણ હોય છે, ને જ્યાં નારાયણ હોય ને ત્યાં જ લક્ષ્મી હોય. પૈસાને આપણે દોલત કહીએ છીએ. શું કહીએ? દોલત. જ્યારે દોલત આવી જાય ને ત્યારે માણસ આગળથી ફૂલાય, છાતી કાઢીને હાલે કે મારી પાસે પૈસા છે, આમ રૂઆબથી હાલતો હોય. અને જ્યારે દોલત એટલે 2 લાત, જ્યારે પાછળથી લાત મારશે ને લક્ષ્મી ચાલી જશે, ખબર નહીં પડે. એટલે એના માટે કહ્યું છે દોલત. માણસ બધી વસ્તુ પોતાની પાસે લઈ શકે છે પણ 2 વસ્તુ કોઈ દિવસ માણસની થઈ નથી, લક્ષ્મી અને પૃથ્વી. કોઈની થઈ નથી ને થવાની પણ નથી. માણસ કેટલો પૈસો કમાય પણ થયો કોઈ દિવસ તમારો? કેટલી જમીન જાયદાદ હોય છે પણ કાંઈ સાથે હાલતું નથી ને કોઈની થવાની પણ નથી. એ કેવલ છે ભગવાન નારાયણ. પણ લક્ષ્મી ક્યારે આવશે? નારાયણનું નામ ઘરમાં હશે ને તો લક્ષ્મી ટકશે. પતિ પત્ની હોય, લગ્ન થયા હોય, પત્ની પિયરમાં જાય એટલે પત્ની કેટલા દિવસ રહે? કદાચ 15 દિવસ, મહિનો. કદાચ ઉનાળુ વેકેશન હોય 1.5 મહિનાનું તો 1.5 મહિનો. પણ પાછી ક્યાં કને આવે? નારાયણ કને જ આવે. અને લક્ષ્મી હોય ત્યાં પણ ચિંતા નારાયણની જ કરતી હોય કે મારા પતિ શું કરતા હશે, ઓફિસે ગયા હશે, 9 વાગ્યા હશે, ચિંતા હોય ને. આ બાજુ નારાયણને ચિંતા હોય શું કરતી હશે. સાથે બાળક હોય પ્રદ્યુમન, બાળક શું કરતો હશે, ફોન કરે. આ બાજુ નારાયણને પણ ચિંતા, આ બાજુ લક્ષ્મીને પણ ચિંતા. કહેવાનો મતલબ એ છે કે પતિ પત્ની જેમ અલગ હોય છે, એકબીજાની ચિંતા કરે છે ને કેવલ આપે જો લક્ષ્મીને જ કરી, લક્ષ્મી લક્ષ્મી લક્ષ્મી, ને નારાયણને ભજીએ નહીં ને તો લક્ષ્મી ના આવે. ભલે પૈસો કમાઓ, ના નથી, પૈસા કમાવો પણ સાથે ભગવાનનું નારાયણનું નામ લો. બહુ સમય ન લેતા આજ દેહૂતી ભગવાન કપિલ નારાયણ કપિલ ગીતા સામરી બપોર ત્યાત થઈ છે. આ બાજુ દેહૂતી ગયા છે, એક આસન પર બેસી ભગવાનનું સ્મરણ કરે છે. અને આજ દેહૂતી સાધનમાં બેઠા બેઠા આ કે ભગવાનના સિદ્ધ થયા છે. માતા દેહૂતી સિદ્ધપુર આવ્યા છે. સિદ્ધપુરની અંદર ભગવાનનું ભજન કરતા કરતા દેહૂતી આજ સિદ્ધિ મેળવી છે, એટલે એનું નામ પડ્યું છે સિદ્ધપુર, જે આપણે સિદ્ધપુર પાટણ કહીએ છીએ. માતા સાધના કરતા કરતા જ એટલા બધા જ ડૂબી ગયા છે કે આજે દર્શન કરતા ભગવાન નારાયણ આવ્યા છે. આજે ભગવાન નારાયણ આવ્યા છે દેહૂતને લેવા, એટલે આજ દેહૂતની આંખમાંથી ભગવાનને જોયા ને આંસુ આવી ગયા છે. આજે દેહૂતના આંખમાંથી બિંદુ પડ્યા, એ બિંદુમાંથી બિંદુ સરોવર પડ્યું છે. જે સિદ્ધપુર પાટણની અંદર આપણે બિંદુ સરોવર છે, ત્યાં કને બિંદુ સરોવર નામ પડ્યું ને એ નામથી આજ બહુ પ્રસિદ્ધ છે. ને અત્યારે આપણે પણ કોઈ પણ માતૃશ્રાદ્ધ કરવું હોય તો માતૃશ્રાદ્ધ માટે આપણે સિદ્ધપુર પાટણ
એ ભાગવતમાં કહ્યું સિદ્ધપુર પાટણ એ શ્રાદ્ધ માટે ઉત્તમ સ્થળ. દેહૂતને પ્રાપ્ત થયો, સિદ્ધિ મેળવી. ભગવાન કપિલ દેવ નારાયણ સાક્ષી સંતનો બોધ આપીને પ્રભુ ત્યાંથી વિદાય થયા છે. પ્રભુ વિદાય થયા પછી આજે ભગવાન મૈત્રી વિશે સ્વાન કરી રહ્યા છે. મૈત્રી વિદુરજીને સંવાદ સાંભળતા પ્રશ્ન કર્યો છે કે ચોથા સ્કંદને કાલે કહી છે ને હવે તમે મને ભગવાન શિવની કથા મને કહો. શિવ ચરિત્રની કથા સંભળાવે છે. જ્યારે બધા જ લક્ષ્મી વાળા થયા છે ત્યારે ભગવાન કહે છે કે હવે શિવની કથા એ છે શિવ એ ધર્મ છે, ધર્મના પ્રતિપાલક છે. શિવ નંદી પર જેની સવારી છે એટલા માટે 4 પ્રકરણ. પ્રથમ ધર્મ પ્રકરણની વાત કરી છે. ધર્મ પ્રકરણના પ્રશ્ન કરતા વિદુરજી અને મૈત્રીનો સંવાદ આગળ વધતા સાંભળ્યું છે કે સગી દીકરી માતા ના ઘરે જઈ આત્મહત્યા કરી છે. એ સમાજ દ્રષ્ટિ જોઈએ તો આપણે અન્યાય છે, પણ એ કથા મને જરા વિસ્તારથી કહો. વિદુરજી અને એ સમયે કહે છે દક્ષને જ્યારે પ્રજાપતિની પદવી આપવાની હતી તે વખતે દક્ષે એક મોટી સભા રચી. સભાની અંદર બધા ઋષિઓ, દેવો, યક્ષો, કિન્નરો બધા આવ્યા હતા. ત્યાં કને મધ્યના મંડપમાં સિંહાસન મોટું અને સભાનામાં પણ શિવ પણ ત્યાં હાજર હતા. મધ્યના ઊંચા સિંહાસન ઉપર ભગવાન બેઠા શિવ, અને ત્યાં જય જયકાર થયો છે. જ્યારે પછી ભગવાન શિવ બેઠા હતા અને થોડી વાર પછી બધા જ દેવતા બેઠા છે અને ત્યાં કને પ્રજાપતિની પદવી આપવા માટે દક્ષ ત્યાં આવ્યો છે. દક્ષ આવતા જ બધા જય જયકાર કર્યા, બધા ઊભા થયા છે, બધા એનું અભિવાદન કર્યું છે. પણ ભગવાન મહાદેવ ભોળા એ તો કોણ એવા સમાધિમાં બેઠા હતા. કોણ આવે કોણ જાય એની કાંઈ ખબર નહીં. કેદારવલમ રૂપમ શિવોમ શિવ. બધા જ ઉભા થયા છે. દક્ષનું અભિવાદન કર્યું, બધાએ હાથ ઊંચા કર્યા. પણ જ્યારે પ્રજાપતિએ દક્ષે નજર કરી તો ભગવાન શિવ એ બેઠા હતા. ન તો હાથ ઊંચો કર્યો ન અભિવાદન કર્યું. એટલે દક્ષને એમ થયું કે બધા હાથ ઊંચો કરે છે પણ આજે મારો જમાઈ છે એ મારું અભિવાદન ન કર્યું. મંડ્યો બડબડ કરવા. હજી તો એને પ્રજાપતિની પદવી નથી આપવામાં આવી. હજી એને ત્યાં સુધી તો મંડ્યો બડબડ કરવા કે 1 નંબરનો આ સમાજમાં આવ્યો છે, એને કઈ જાતનું ભાન નથી. કેમ રહેવું, કેમ બેસવું, કેમ ચાલવું. આટલા મોટા વર્ષ સિંહાસન બેઠો છું, મને દક્ષની પ્રજાપતિની પદવી આપવામાં આવે છે. આખો સમાજ ઉભો થાય છે, જય જયકાર કરે છે, ને આ શિવ મારો જમાઈ છે, મારો જય જયકાર નથી કરતો. બોલે કાંઈ નહીં, આંખો ખોલીને જોવે નહીં, કપડાના ઠેકાણા નથી, શમશાનની અંદર રહે છે, ભૂતો સાથે રહેનારો છે, આને કાંઈ ભાન નથી. મંડ્યો શિવની નિંદા કરવા. બધા જ યજ્ઞનો ભાગ હતો. શિવની નિંદા કરવા લાગ્યો છે. કહે છે અભિમાની છે, આજથી હું જાહેર કરું છું કે યજ્ઞની અંદર શિવનો ભાગ નહીં હોય. બધા જ બેઠા છે. આ બાજુ ભગવાન શિવ બધું જ સહન કર્યું છે. ભગવાન કાંઈ પણ નથી બોલ્યા. ભગવાન ભોળાનાથ કૈલાસ ઉપર પાછા ફર્યા. ભગવાનના મનમાં કાંઈ નતું, પણ દક્ષને અંદર મનમાં વેર રાખ્યું. દક્ષે મનમાં વેર રાખ્યું કે આને મારું અભિવાદન નથી કર્યું, એને મારું અપમાન કર્યું છે, હવે હું પણ એનું અપમાન કરું.
આવો વિચાર કર્યો. આપણે પણ મનુષ્ય, જો કોઈ આપણે સગા સંબંધીઓની અંદર ચાલતું હોય, આપણે કોઈ માન ન રાખે તો આપણે એમ કે આનો વારો ખમો, ક્યારેક એનો પણ સમય આવશે. આને મને કીધું નહીં, આને મારી વાત ન રાખી, બીજાની વાત રાખી છે, એનો બદલો હું વારીશ, આવું મનમાં ભાવ હોય. આજે દક્ષે પણ આવો ભાવ રાખ્યો છે કે શિવની મારે અપમાન કેમ કરવું શિવનું. એના માટે આજે એક યુક્તિ કરી કે 3 લોકમાં ન થાય એવો હું યજ્ઞ કરીશ, અને યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપીશ, પણ શિવને હું આમંત્રણ નહીં આપું. શિવને આમંત્રણ નહીં આપું, એનું અપમાન થશે, એટલે મારો બદલો મરી જશે. જાહેરાત કરી, પત્રિકાઓ છપાવી છે. પત્રિકાની અંદર આમંત્રણ આપ્યું છે. દક્ષ યજ્ઞનો મંડપ રચના કરી છે. પત્રિકા વેચી, બધા જ લોકની અંદર પત્રિકાઓ ગઈ છે. એક શિવલોકની અંદર પત્રિકા ગઈ નથી. હરિદ્વારની અંદર, કનખર ક્ષેત્રની અંદર, ત્યાં ભગવાન શિવનો જે યજ્ઞનો ધસ કર્યો, આજે પણ ત્યાં જે મજદૂર છે. તમે જ્યાં છો હરિદ્વાર, ત્યાં કને આજે પણ યજ્ઞ છે. ત્યાં ભગવાન દક્ષિણેશ્વર બિરાજે છે. વિશ્વકર્મા દ્વારા મંડપનું નિર્માણ કર્યું, આહુ બાહુ આયોજન કર્યું છે, બધા જને બોલાવ્યા છે, અને યજ્ઞની અંદર બધાને આમંત્રિત કર્યા છે. શિખર ઉપર આજે ભગવાન ભોલેનાથ મહાદેવો બેઠા છે. માં ભવાની ત્યાં બેઠા છે. ભગવાનને ખબર છે આજે દક્ષ યજ્ઞને કર્યો છે, બધા જ દેવતાઓ જાય છે. ત્યાંથી બધા વિમાનો પસાર થવા લાગ્યા, એટલે ભગવાનને થયું કે સતીને ખબર પડશે એટલે પૂછા તો કરશે. બાપના ઘરે પ્રસંગ હોય અને દીકરી કોણ ન જાય? એવી કઈ દીકરી હોય કે બાપના ઘરે પ્રસંગ હોય ને દીકરી ન જાય? આજે ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વતના શિખર ઉપર માં ભવાનીને રામ કથા સંભળાવે. કહે છે, દેવી ચાલો આપણે કથા સાંભળીએ. આજે ભગવાન શિવે કથા ઉપાડી છે ભગવાન રામની. રઘુકુલ રીત સદા ચલિયા, પ્રાણ જાય પણ વચન ન જાય. ઓ રઘુકુલ રીત સદા ચલિયા, પ્રાણ જાય પર વચન ન જાય. યક્ષ અભિમાન જનની ભાવે, ऐसे बचन रघुजी मोरे. श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ધીમું ધીમું ચાલુ રાખજો. ભગવાન ભોલેનાથ માં સતીને કથા સંભળાવે છે. બરાબર એ સમયે આકાશ માર્ગની અંદરથી દેવો પોતાની પત્નીને લઈને આજ 16 શણગાર સજી આજે સ્ત્રી વિમાનમાં બેસીને જાય છે. એ વિમાન બરાબર હિમાલયના પર્વતની આગળથી જતું હતું. ત્યારે ત્યાંથી નીકળ્યું વિમાન. સતીની દ્રષ્ટિએ વિમાન ઉપર પડી. એક વિમાન ગયું, બીજું વિમાન ગયું. આમ વારા પરથી બધા જ દેવતાઓ વિમાન લઈને ત્યાંથી રવાના થયા. ત્યારે શિવને કહ્યું કે
કે આ બધા ક્યાં જાય છે? ત્યારે શિવે કહ્યું, સતી તમે કથામાં ધ્યાન દો, આજુબાજુ શું કોણ કરે છે એમાં ધ્યાન ન દો. આપણે કથા કરીએ છીએ, કથામાં ધ્યાન દઈએ. બાજુમાંથી કોણ વટાણું કોણ ગયું એમાં ધ્યાન ન દો, અને એ જાય છે એને જવા દો. એ જે જગ્યાએ જાય છે એ જગ્યાએ જવામાં આપણે કઈ ફાયદો નથી. ત્યારે શિવ આમ કહી ભગવાને ફરી ઉપાડી જઈ, સિયારામ જગ સબ જગ જાની, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. આ બાજુ કથા સાંભળે છે ભગવાન ભોળેનાથ. કથા સંભળાવતા થોડી વાર થઈ પાછા બીજા વિમાનો નીકળ્યા છે. એક પછી એક બીજું વિમાન, ત્રીજું વિમાન, આમ વિમાનોની હારા લાગી છે. સત્યને ચિંતા થવા લાગી. સત્યનું ચિત્ત હતું એ કથામાં રહ્યું નહીં. ચિત્ત અને મન બધું ત્યાં ભટકવા લાગ્યું. કહે છે કે આ બધા ક્યાં જાય છે? બીજું ગયું, ત્રીજું ગયું. ત્યારે ફરી કહે છે કે પ્રભુ આ ક્યાં જાય છે? જરા કહો. કે સતી હું તમને કહું છું એમાં તમે ધ્યાન ન દો, આમાં ધ્યાન દો. ભગવાનની કથા સાંભળો. સિયારામ મય જગજની જાની, કહો પ્રાણ માજે વિદુર પાની. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. થોડી વાર થઈ, સમય જવા લાગ્યો અને સતી હઠ પકડી. હઠ પકડી કે મહાદેવ મને કહો હે ભોળેનાથ આ ક્યાં જાય છે? હઠ પકડીને ભગવાન સમજી ગયા કે સતી હવે હઠ મૂકશે નહીં, એટલે ભગવાને પોથી સંકેલી લીધી. મહાદેવે કથા પોથી બાંધી લીધી કે હવે આ સ્ત્રી સમજશે નહીં. સ્ત્રી હઠ, બાર હઠ અને યોગી હઠ, એ જો હઠ કરે ને એ પૂરી કરે. એટલે મહાદેવ સમજી ગયા કે હવે આ હઠ પકડી છે, હવે આ સમજશે નહીં. એટલે કહે છે કે દેવી આ બધા દેવતાઓ બધા જાય છે ને એ તમારા પિતાજી દક્ષને ત્યાં જાય છે. તો કેમ? ત્યાં યજ્ઞ કર્યો છે, યજ્ઞમાં અંદર બધાને આમંત્રણ આપ્યું છે, એટલા માટે બધા ત્યાં જાય છે. ત્યારે કહ્યું કે કેમ આપણે આમંત્રણ નથી? ત્યારે ભોળેનાથે કહ્યું કે હે સતી, જ્યારે દક્ષ પ્રજાપતિને પદવી આપવાની હતી પ્રજાપતિની, ત્યારે સભાની અંદર હું સમાધિમાં બેઠો હતો. બધા જ દેવતાઓએ અભિવાદન કર્યું. મેં અભિવાદન ન કર્યું એટલા માટે એને વેર રાખ્યું છે મનની અંદર કે મારું અપમાન થાય. મારી ખૂબ જ નિંદા કરી છે, પણ હું કાંઈ બોલ્યો નહીં. મારે કાંઈ વેર નથી, પણ તમારા પિતાશ્રીને વેર રાખ્યું છે. મારે અપમાન માટે આ યજ્ઞનું આયોજન કર્યું છે, ને આયોજન કરી ને પાછી પત્રિકા પણ નથી મોકલી. ત્યારે સતી કહે છે કે બાપના ઘરે પ્રસંગ હોય એ દીકરી રેવાય નહીં. કદાચ ભૂલી ગયા હશે, મારા પિતાજીના ઘરે પ્રસંગ છે, હું જાઉં છું. શિવે કહ્યું દેવી તમને ખબર નથી કે આમંત્રણ વગર જવાય નહીં. જ્યાં માન ન હોય, સન્માન ન હોય ત્યાં જવાય નહીં. પણ સતી કહે છે મને ખબર છે, પણ કદાચ પત્રિકા આપતા ભૂલી ગયા હશે પિતાશ્રી. બાપના ઘરે પ્રસંગ છે,
દીકરીથી રહેવાનું નહીં. ને હકીકતની વસ્તુ છે કે બાપના ઘરે હોય પ્રસંગ તો આપણે જવું જોઈએ. ગુરુના ઘરે જ્યાં પ્રસંગ હોય તો મિત્રે ત્યાં ગોઠવાઈ જવું જોઈએ. ભાઈબંધના ઘરે પ્રસંગ હોય ત્યારે. પણ આજે દેવી હઠ પકડી છે ત્યારે દેવીઓને ખબર છે કે હું જાણું છું પણ મારે ત્યાં જવું જ છે. આજે ભગવાન ભોલેનાથ ના પાડે છે છતાં પણ આજે દેવી સતી આજે પોતાની મર્યાદા હતી એ ચૂકી ગયા છે. પતિ આગળ મર્યાદા રાખો. આજે પતિ આગળ દેવી મર્યાદા ચૂકી ગયા છે. આજે વિવેક ચૂકી ગયા છે. કહે છે કે તમે મને કોને ઉપદેશ આપો છો? શિવ કહે છે એવી એ વાત નથી, પણ આવ નહીં આદર નહીં નહીં જો નહેન તુલસી ઓ ઘર કહે જાય કંચન વર્ષે મેર. જે ઘરે કદાચ સોનાના મહેલ હોય ને આપણે આમંત્રણ ન હોય તો ત્યાં ન જવાય. પણ સતીની હઠ પકડી ત્યારે શિવજી સમજી ગયા હવે આ હઠ પકડી છે. એટલે શિવજી અંદર ગયા. અંદર જઈ એક પોટલું, એમાં સારી સારી સાડીઓ હતી, ઘરેણા નાખી દીધા અને કહ્યું કે લ્યો સતી, આ પોટલું તમે તમારા પિતાજીના ઘરે પ્રસંગ છે જજો, રોજ નવી નવી સાડીઓ પહેરજો. ને આપણે પણ સમજી જવાનું કે શિવ આપણે ચેતવે છે કે પત્ની એમ કે ને પિતાના ઘરે જવું છે ને રાજી રાખ્યું હોય નથી 3 સાડી 2 બીજી દેવાની, લ્યો આ લઈ જાવ એટલે રાજી થઈ જાય. ભોળેનાથે કીધું કે લેવા સાડીઓ, આ ઘરેણા બધું લઈ જાઓ, પહેરજો. એટલે સતી રાજી થઈ ગયા. સતી રાજી થઈ ગયા એટલે ભગવાન નંદીને કહે છે કે એમની સાથે જાઓ. આજે માં ભવાની ભૃંગી અને નંદી શૃંગી સાથે તૈયાર થયા છે. વૃષભની સવારી તૈયાર કરી છે. આસન ઉભા થઈ શ્રી વિદાય દેવા માટે ઉભા થયા છે. સતી વૃષભની સવારી કરવા માટે શૃંગ ભૃંગી સાથે જાય છે. શિવે ભોલેનાથ બેઠા છે. ભગવાન સમજી ગયા સતી જાય છે પણ હવે પાછી આવશે નહીં. આજે માસ ભવાની બેઠા છે. સતી ગયા, ઉતાવળા જાય છે. આજે મોટો યજ્ઞ થઈ રહ્યો છે. હિમાલય પર્વત હે કનખલ ક્ષેત્રની અંદર 3 લોકમાં ના થયો એવો મોટો યજ્ઞ થઈ રહ્યો છે. દક્ષ પ્રજાપતિએ આજે જેટલા બધા હતા એને આજ્ઞા કરી છે કે અગર શિવ આવે કે સતી આવે એને કોઈએ માન આપ્યું છે તેનું મસ્તક થી ધરતી અલગ કરી નાખીશ, એને કોઈ બોલાવજો નહીં. આવી કડક સૂચના આપી દીધી છે યજ્ઞ મંડપની અંદર. માં ભવાની હિમાલય પર્વત ઓરંગતા ઓરંગતા માં સવારી કરીને કલસૂત્રને મોટો યજ્ઞ થઈ રહ્યો હતો ત્યાં પધારે છે. આજે દક્ષે કડક સૂચના હતી મારી દીકરી જમાઈને કોઈ બોલાવજો નહીં. આ બાજુ સતી આવે છે. સતી ઉતારતા આયા છે અને જ્યાં કઈ ગયા તો જોયું તો કોઈને માન પણ નથી આપતો. ઘરની અંદર માં હતી, એમની બહેનો હતી. બધી જ બહેનો આવી બહેનોની મસ્કરી કરવા લાગી છે કે આવી નાક વગરની, જો આમંત્રણ નથી તોય હાલી આવી. એની બહેનોએ ઠપકો આપ્યો એને કે આ નાક વગરની છે. આ અંગૂઠા બતાવવા લાગી. આજે સતીએ વિચાર કરવા લાગ્યો આના કરતા ના આવ્યો તો કાંઈ નથી. પણ આજે સતી જાય છે. સગી બહેનો મસ્કરી કરવા લાગી છે. હૃદયમાં માં ભવાનીએ ધીમે ધીમે ક્રોધ થયો છે કે મારી બહેનો મારી મસ્કરી કરે છે. ત્યારે ગૌસ્વામી તુલસીદાસજીએ કહે છે પિતા ભવન ગઈ શ્રી રામ જય રામ જય જય રામ
તુલસીદાસજી આજે માં ભવાનીને સામે આવી છે. આજે ગૌસ્વામીજીએ આ પ્રસંગની અંદર એક માનો બચાવ કર્યો છે. કહે છે કે દીકરી તું આવી. આજે માં એને દીકરી કહ્યું એટલે ભવાનીને થોડોક ક્રોધ શાંત થયો કે માએ તો મને બોલાવી, ભલે બીજાને બોલાવે તો કાંઈ નહીં, પણ મારી માં છે એને તો મને આદર આપ્યો, સન્માન આપ્યો. આજે માં મળી છે, ચાર આંખો મળી છે, માં અને દીકરી. આજે ચાર આંખ મળી છે, માના હૃદયમાં ભરાઈ આવ્યું છે. આ બાજુ માં ભવાની પણ કહે છે કે માં, તો મેં કહ્યું ને કે માં નો બચાવ કર્યો છે. કોઈ એવી માં ન હોય કે એના દીકરા કે એની દીકરીઓ ખરાબી છે. ભલે 3 દીકરા હોય, 4 દીકરા હોય, પણ માને બધા જ દીકરાઓ સરખા હોય છે. દીકરીઓ 4 હોય કે 5 હોય, પણ બધી જ દીકરીઓને સરખી હોય છે. આજે માં ભવાની એની માં સાથે બેસી 4 આંખ મળી છે. સતી કહ્યું છે કે માં હું આવી છું. ભલે આવી બેટા. એની માને ખબર હતી કે દક્ષનો હુકમ હતો કે જે કોઈ સતીને માન આપશે એનું મસ્તક હું ધરતી અલગ કરી નાખીશ. પણ આજે માએ કહ્યું કે ભલે મારું મસ્તક ધરતી અલગ થઈ જાય, પણ હું મારી દીકરીને બોલાવીશ. હૃદયની અંદર થોડીક ટાઢક થઈ. માં ભવાની માં સાથે બેઠા છે. ભવાનીને થયું ભલે મારી દીકરીઓ મસ્કરી કરી છે, તો મારી માએ મને આવકાર આપ્યો છે. ત્રાસ હતો દાસનો, દક્ષનો બહુ ત્રાસ હતો. કદાચ દીકરીને મળી ત્યારે ગૌસ્વામી વેગે સાગર મીલે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સાગર મીલે એક માતા શ્રી રામ જય રામ જય જય રામ. માની અંદર ઘરમાંથી બહાર આવી છે. માં ભવાનીની માં સાથે આજે ઘરની બહાર આવે છે. જ્યાં દક્ષનો યજ્ઞ થતો હતો, આજે એની માં એની ભવાની સાથે આવી છે. દક્ષના યજ્ઞ મંડપમાં આવ્યા છે. વિશાળ રંગ મંડપ થયું છે. આખું યજ્ઞ મંડપ બધી ભરેલું છે. મધ્યની અંદર મોટી યજ્ઞ સારા છે. યજ્ઞની અંદર આહુતિઓ પડી રહી છે. સ્વાહા સ્વાહા. આ બાજુ બધા જ સભાની અંદર ઋષિઓ બેઠા છે, મુનિઓ બેઠા છે, યક્ષ કિન્નરો ખચો ખચ આજ ભરચક મંડપ ભરેલો છે. મંડપ ભરેલો છે. યજ્ઞ સારાની અંદર આજ માં ભવાની ગયા છે. યજ્ઞ મંડપની અંદર જાય છે માં ભવાની. યજ્ઞ મંડપની અંદર પ્રદક્ષિણા કરે છે. જ્યાં જ્યાં નજર કરી છે માં ભવાનીએ, જ્યાં જ્યાં નજર કરી ત્યાં ત્યાં જોયું તો શિવનું કઈ આસન નતું. શિવનું અત્યાર સુધી કથા ભગવાનના ચરણમાં અર્પણ કરીએ. ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે પિતૃના મોક્ષાર્થ માટે જે કથાનું આયોજન કર્યું છે એને સદગતની પ્રાપ્તિ થાય. એ બધી ભગવાનના અત્યાર સુધીની કથા ભગવાનમાં અર્પણ કરીએ. આવતીકાલે ફરી આપણે સવારના 9 વાગે ભેગા થઈશું.
અત્યાર સુધી બધા ભગવાનને આપણે વિરામ આપી છે ને પ્રેમ અને ભાવથી બોલ્યો બોલી શ્રી ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય। ચાલો આરતીમાં યજમાન શ્રી આવી જજો। आनंद मंगल करूं आरती मंगल करूं आरती ओ कृष्ण कन्हैया ने सेवा કનૈયા ની સેવા राम रमैया ने आनंद मंगल करो आरती मंगल करो प्रेम धरे मारे मंदिर पधारो પ્રેમ ધરી મારે મંદિરે પધારો सुंदर सुखड़ा लेवा સુંદર સુખડા લેવા आनंद मंगल करो आरती આનંદ મંગલ કરું આરતી आनंद मंगल करो आरती આનંદ મંગલ કરું આરતી જેને આંગણ તુલસીનો ક્યારો જેને આંગણ તુલસીનો પ્યારો જેને આંગણ તુલસીનો ક્યારો જેને આંગણ તુલસીનો પ્યારો સાલે ગ્રામની સેવા સારી રામની સેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરું આરતી સંત મળે તો મહાસુખ પામું સંત મળે તો મહાસુખે પામે સંત મળે તો મહાસુખ પામું સંત મળે તો મહાસુખે પામે કૃષ્ણ મળે તો મીઠા મેવા કૃષ્ણ મળે તો મીઠા મેવા રામ મળે તો મીઠા મેવા રામ મળે તો મીઠા મેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરું આરતી કૃષ્ણ કનૈયાની સેવા કૃષ્ણ કનૈયાની સેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી પૂરે ગૌરમ કરુણાવતારમ સંસારસાયરમ ऋषिरेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरि सर्वमङ्गलमङ्गलये श्रीवेङ्कट
सर्वाद साधके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मा नारायणी नमोस्तुते मा नारायणी नमोस्तुते। ચાલો બધા પરિવાર 4 પ્રદક્ષિણા કરી લેજો અને પછી થાર પણ લઈ સાથે પ્રદક્ષિણા થાર સાથે श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा मुरारी नाथ नारायण वासुदेवा गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। ओ प्रेमी परोणागर आवो कन्हैया ओ नंदलाला प्रेमे परोणागर आवो कन्हैया ओ नंदलाला। आरण रूड़ा तोरण बंधाओ रूड़ा तोरण बंधाओ ओ मोतीड़े चौक पुराओ कन्हैया ओ नंदलाला प्रेमी परोणागर आवो कन्हैया ओ नंदलाला। ओ भातरे भातनी रसोई बनाओ जागर बातनी रसोई बनाओ भातर भातनी रसोई बनाओ मातर बातनी रसोई बनाओ ओ विध विध पकवान खवड़ाओ कन्हैया ओ नंदलाला प्रेमे परोणागर आवो कन्हैया ओ नंदलाला। ओ जड़ रे जमुनानी जारी भरी लाओ जड़ जमुनानी वाला जारी भरी लाओ ओ जड़ जमुनानी वाला जारी भरी लाओ आच मन करो ने मोरारी कन्हैया ओ नंदलाला प्रेमे परोणागर आवो कन्हैया ओ नंदलाला। लविंग सुपारी इलची मंगाओ लविंग सोपारी वाला इलायची मंगाओ लविंग सुपारी वाला इलची मंगाओ वास्तवाने पधारो कन्हैया ओ नंदलाला। प्रेमी परोणागर आवो कन्हैया ओ नंदलाला प्रेमे परोणागर आवो कन्हैया ओ नंदलाला। ओ नरसिंह मेहताना स्वामी सामड़िया नरसिंह मेहताना स्वामी समरिया। नरसिंह मेहताना स्वामी सामड़िया दाना स्वामी समरिया तम पर जाम
कन्हैया श्री भागवत भगवान की जय। श्री राजा रामचंद्र भगवान की जय। पवन पुत्र हनुमान की जय। सत्य सनातन धर्म की जय। द्वारिकाधीश की जय। श्री जगन्नाथ महादेव की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते।